ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર ગણિત વિષયમાં આપણે સંખ્યા પરિચય ચેપ્ટર શીખતા રહ્યા છે. એમાં સ્વાધ્યાય નંબર 1.2 નો પ્રશ્ન નંબર 6 સુધી આપણે પૂરો કર્યો. સોરી 7 સુધી. હવે 8મો પ્રશ્ન આવ્યો. એક વિદ્યાર્થીએ 7236 નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો. તો તેનો જવાબ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે? બરોબર? તેનો જવાબ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે? બરોબર? 56 દ્વારા ગુણાકાર કરવાનો, 56 થી ગુણાકાર કરવાનો. કેટલા? 7236 નો 56 વડે ગુણાકાર કરવાનો. પણ એ ભૂલથી 65 દ્વારા ગુણાકાર કરી દે. બરોબર? હકીકતમાં જવાબ આપણને ક્યારે સાચો મળે? તો 7236 નો તમે 56 વડે ગુણાકાર કરો તો સાચો મળે. પરંતુ એ કહ્યું શું? તો કે 7236 નો 65 દ્વારા ગુણાકાર કરી દે. તો તેનો જવાબ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે? બરોબર? સાચા જવાબ કરતા કેટલો વધારે હશે? બરોબર? તો અહીંયા તમે જો પહેલા આપણે બોતેરસો છત્રીસ એનો કરવાનો તો કેટલા વડે ગુણાકાર? 56 વડે. તો પેલા 56 વડે ગુણાકાર કરી દીધું. તો ગુણાકારની અંદર બે અંકો હોય ત્યારે આપણે એક શૂન્ય મૂકીએ છીએ. તો 5 36 ની 0 વધી ગયું. 5 કરી 15 ને 3 18 નો આંકડો વધી ગયો. 5 નું 10 10 ને 11 નો આંકડો વધી ગયો. 5 છતાં 35 35 ને 36 3,61,800 સાચો જવાબ આ છે. જવાબ આ આવે છે. બરાબર? 56 દ્વારા ગુણાકાર કરવાનો. પરંતુ એના કર્યો કેટલા મળે? તો કે 65 મળે. તો હવે 7236 નો આપણે 65 વડે ગુણાકાર કરીશું. બે અંકો હે એટલે શૂન્ય. 6 36 નો છગડો વધી પડે 3. 6 કરી 18 18 ને 21 નો એકડો વધી પડી 6 તો 12 ને 14 નો 14 વધી પડી 6 તો 42 ને આગળની બધી જેકી નાખો. 5 36 ની 0 વધી પડી 3. અહીંયા આપણે જોઈ લઈએ. હજી ગુણાકાર તો આપણે જરૂર રાખ્યો. 5 36 ની 0 વધી પડી 3. 5 કરી 15 ને 3 18 માં આંકડો વધી પડી 1. 5 10 ને 11 નો આંકડો વધી પડી 1. 5 છતાં 35 ને 36. એ 6 વડે ગુણાકાર કરવાનો રહી ગયો. 4 36 નો સંગડો વધી પડી 3. 6 કરી 18 ને 3 21 નો આંકડો વધી પડી 2. 6 થી 12 ને 14 નો છગડો વધી પડી 1. 6 છતાં 42 ને 43. 4 12 નો વધી પડી 2 ને 3 5. 4 10 બરાબર? 4,05,216. 7236 નો તેના આપણે 56 દ્વારા સાચો જવાબ મળ્યો. બરાબર? તો અહીં જોઈ લો પેલા બે અંકો હે એક શૂન્ય. 5 36 ની 0 વધી પડી 3. 5 કરી 15 ને 3 18 નો આંકડો વધી પડી 1. 5 તો 10 ને 11 નો આંકડો વધી પડી 1. 5 છતાં 35 ને 36. હવે 6 વડે 36 નો છગડો વધી પડી 3. 6 કરી 18 18 ને 21 નો આંકડો વધી પડી 2. 6 તો 12 12 ને 14 નો છગડો વધી પડી 1. 6 છતાં 42 ને 43. આગળ કઈ નથી એટલે 0. 6 ના 6 1 ના 1 8 ને 4 12 નો છગડો વધી પડી 1. 1 ને 2 2 3 5 6 4 10 ની 0 વધી પડી 1 3 ને 4. હવે અહીંયા આપણે 7236 નો 65 દ્વારા ગુણાકાર કર્યો. બરોબર? હવે એમાં જોઈએ 5 36 ની 0 વધી પડી 3. 5 કરી 15 ને 3 18 માં વધી પડી 1. 5 તો 10 ને 11 નો આંકડો વધી પડી 1. 5 છતાં 35 ને 1. આગળ કઈ નથી એટલે 0.
તો અહીંયા જવાબ આવ્યો 4,70,340 બરોબર 7236 નો 65 વડે ગુણાકાર કર્યો જોઈ લો 66 નો છગડો વધી પડી 3 6 તરી 18 18 ને 3 21 નો એકડો વધી પડી 2 6 દુ 12 12 ને 14 નો છગડો વધી પડી 1 6 7 42 42 ને 5 6 30 ની 0 વધી પડી 3 5 તરી 15 15 ને 3 18 નો 8 વધી પડી 1 5 દુ 10 10 ને 11 નો એકડો વધી પડી 1 5 7 35 35 ને 36 બરોબર 0 ના 0 6 ને 8 14 નો છગડો વધી પડી 1 1 2 3 4 ને 6 10 ને 0 વધી પડી 1 3 ને 3 6 6 ને 1 7 અને 4 ના 7 હકીકતમાં જવાબ કેટલો આવો છે 4,05,216 આવો છે પરંતુ જવાબ કેટલો આવ્યો 4,70,340 આવો જોઈએ આટલો અને આવ્યો આટલો બરોબર એટલે કે આનો જવાબ એ વધારે આનો જવાબ એ વધારે તો કેટલો જવાબ વધારે આવ્યો આ આપણે શોધવાનું જવાબ કેટલો વધારે આ શોધવાનું છે તો કેટલો વધારે કે કેટલો ઓછો આ શોધવા માટે આપણે શું કરીએ છીએ તો કે બાદબાકી કરીએ છીએ તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દેવાની 4,70,340 એમાંથી 4,05,216 બાદ કરી દો એટલે કેટલો વધારે જવાબ આવ્યો બરોબર તો આપણને ખ્યાલ છે 0 ના 6 નો દે 4 ઉપર 3 અને 0 ઉપર 10 નો 6 દે એટલે 3 માંથી 1 એટલે 2 3 નો 2 એટલે 1 0 માંથી 5 નો દે 7 ઉપર 6 અહીંયા 0 ઉપર 10 નો 5 એટલે 5 6 માં 0 દે એટલે 6 અને 4 માં 4 એટલે 0 તો 65,124 આટલો જવાબ બી વધારે બરોબર તો એ લખવાનું આપણે બરોબર આટલો જવાબ બી વધારે એક વિદ્યાર્થીએ 7236 નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કરી દીધો બરોબર તો તેનો જવાબ સાચા જવાબ કરતા સાચો જવાબ આ છે તો સાચા જવાબ કરતા કેટલો વધારે છે બરોબર તો આજે એના કરતા વધારે હવે કેટલો વધારે પૂછ્યું તો કેટલો વધારે પૂછ્યું એટલે શું કરવું પડે કેટલું વધુ કે કેટલું ઓછું એ શોધવા માટે બાદબાકી તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ હવે માનો કે આ દાખલાને તમારે બીજી રીતે ગણવો હોય બરાબર આ દાખલો તમારે બીજી રીતે ગણવો હોય તો કઈ રીતે ગણી શકાય તો આ જવાબ આવે બરાબર તો આપણે 7236 નો કિલો 56 વડે ગુણાકાર કરવાનો એન બદલે કેટલા વડે કર્યો 65 વડે 65 ઓછા 56 65 માં 56 બાદ કરો 11 આવે 65 માંથી 56 બાદ કરો એટલે 11 આવે 1 5 માં 56 બાદ કરી દો 5 માં 6 ન દે એટલે 6 5 15 માં 6 લે એટલે 9 આવે ભૂલ થઈ ગઈ 9 આવે હવે આ બેનો તફાવત કેટલો આવ્યો 56 અને 65 નો તો કે 9 હવે 7236 રહ્યા એ તો 9 વડે ગુણી લો તો 9 6 54 નો ચોરો વધી પડી 9 તરી 27 27 ને 5 32 નો બગડો વધી પડી 3 9 દુ 18 18 ને 3 21 નો એકડો વધી પડી 2 9 7 65 63 ને 9 5 તો 65124 આવી ગયા 65124
કેટલો આવ્યો તો 9 તો 7236 ને 9 વડે ગુણી નહીં બરોબર 56 કરતા 65 કેટલા વધારે હતા તો કે 9 વધારે હતા બરોબર તો અહીંયા આપણને તમને અહીંયા દાખલાની અંદર રકમમાં પાછળ એક લખેલું કે હિટ ઈશારો શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર પડે ખરી તો બંને ગુણાકાર કદાચ ન કરો તો પણ ચાલે આવી રીતે 65 ને 56 બાદ કરી દીધા એટલે 9 આવ્યા મૂળ સંખ્યા જે રહી એને 9 વડે ગુણી નાખો એટલે તમારો જે કઈ જવાબ આવે એ આવી જાય હવે નવમો પ્રશ્ન એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જરૂરી છે તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બનશે અહીંયા તમને પાછળ હિન્ટ આપેલી છે બરોબર એ આપણે લખેલું નથી માહિતી રહી અને સેમીમાં ફેરવું હવે પાંચમા ધોરણની અંદર આપણે મીટરમાંથી સેમીમાં ફેરવતા શીખવાડે કે મીટરમાંથી સેમીમાં તમારે જ્યારે ફેરવવું હોય તો મીટર દર્શાવતી જે સંખ્યા રહે એને તમારે 100 વડે ગુણવા પડે બરાબર કારણ કે 1 મીટર બરાબર કેટલા તો કે 100 સેમી મીટરમાંથી સેમીમાં ફેરવવું હોય તો મીટર દર્શાવતી સંખ્યાને તમારે 100 વડે ગુણવા પડે બરાબર હવે આ લખી એક શર્ટ માટે 2 મીટર વત્તા 15 સેમી 1 મીટર એટલે 100 સેમી તો 2 મીટર એટલે 200 સેમી થાય 1 મીટર એટલે 100 સેમી આપણે લખશું સાઈડમાં 1 મીટર બરાબર 100 સેમી 1 મીટર એટલે 100 સેમી તો 2 મીટર એટલે 2 ગુણ્યા 100 એટલે 200 થાય તો 200 વત્તા 15 સેમી 200 વત્તા 15 એટલે 215 સેમી થયું આ એક શર્ટ માટે એટલું કાપડ જોઈએ 215 સેમી બરોબર એક શર્ટ માટે આટલું કાપડ જોઈએ 215 સેમી હવે કુલ કાપડ કેટલું હે 40 મીટર કુલ કાપડ કેટલું હે 40 મીટર તો 40 મીટર બરોબર તો 40 મીટર એટલે સેમી કેટલા તો 40 ગુણ્યા 100 કરવો પડશે 40 મીટર એટલે સેમી કેટલા તો કે 40 ગુણ્યા 100 40 ગુણ્યા 100 એટલે 4000 સેમી થાય જો અહીંયા આપણે ગુણ્યા 100 નથી કર્યા સીધા એવું લાગે તમને એ પણ સમજાવી દઉં 2 ગુણ્યા 100 સેમી વત્તા 15 સેમી એમ 2 ગુણ્યા 100 એટલે 200 સેમી વત્તા 15 સેમી 200 વત્તા 15 એટલે 215 બરોબર મીટરમાંથી સેમીમાં ફેરવવા માટે મીટર દર્શાવતી સંખ્યા તમે 100 વડે ગુણો હવે 40 ગુણ્યા 100 સેમી એટલે 4000 સેમી થયા 1 2 3 મીંડા 4 એટલે 4 બરોબર 40 ગુણ્યા 100 કરવા નહીં બેસવાનું પછી આ 1 2 3 મીંડા લગાવી દીધું અને 4 એટલે 4 આ 4 1 4 4000 સેમી થયા હવે એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેમી એટલે કે 215 સેમી કાપડ જોઈએ બરોબર હવે અહીંયા રાખી કાપડ સેમી અને શર્ટ
તો 4000 સેમી કાપડ વાપરે તો કેટલા શર્ટ બને? 215 સેમી કાપડ વાપરે ત્યારે એક શર્ટ બને, તો 4000 સેમી કાપડ વાપરે તો કેટલા શર્ટ બને? તો 4000 ગુણ્યા 1 215 છેદમાં લખવાના તો કે હા 4000 એકા 4000 ભાગ્યા 215. હવે 4000 ને આપણે 215 વડે ભાગવા, બરોબર? તો 4000 ને 215 વડે ભાગી પહેલા આપણે આ બધી બાબતો એકવાર ખાસ જોઈ લઈએ, બરોબર? જેથી કરીને આપણા ધ્યાનમાં આવી જાય. હજી દાખલો પૂરો નથી થયો આપણો. બરોબર? હવે 4000 ને આપણે 215 વડે ભાગીએ તો 215 નો ઘડિયો બોલવો પડશે ને. 215 નો આપણે ઘડિયો બોલવો પડે. તો હવે જોઈએ 215 નો પહેલા આપણે ઘડિયો લખીએ. 215 ગુણ્યા 1 215 215 ગુણ્યા 2 430 215 ગુણ્યા 3 645 215 એકા 215 215 તો 430 215 તરી 645. પછી આગળ લખવું હોય તો લખાય 215 ચોક 860 215 પંચા 1075. બરોબર? પછી આ બધી ઘડીઓ હોય તો ઘણો બધો ચાલે. હવે જોઈએ કેટલા વડા ભાગ લાગશે તો 215 એકા 215 215 તો 430 તો 215 એકા 215 0 માંથી 5 નીકળે નહીં. 4 ઉપર 3 0 ઉપર 9 0 ઉપર 10 બરાબર. 10 માંથી 5 જાય એટલે 5 9 માંથી 1 જાય એટલે 3 માંથી 2 જાય એટલે 1 ઉપરથી ઉતારી 0. હવે 215 નો ઘડિયો આગળ ચલાવવો પડશે તો 215 ગુણ્યા 6 1290. કઈ રીતે 6 35 ની 0 વધી પડી 3 6 એકા 6 6 3 9 અને 6 ઉપર 215 17 7 પંચા 35 ના 5 વધી પડી 3 7 એકા 7 7 ને 3 10 ની 0 વધી પડી 1 7 તો 14 ને 1505. પછી આગળ ચાલે 8 પંચા 40 ની 0 વધી પડી 4 8 એકા 8 8 ને 4 12 નો બગડો વધી પડી 1 8 તો 16 ને 17 1720. અહીંયા આપણે ભાગ ચાલી જઈશે તો 215 18 1730 0 5 માંથી 1 8 માં 7 જાય એટલે 1 1 માંથી 0. તો 215 કરતા આ સંખ્યા નાની તો હવે આગળ ભાગાકાર ચાલશે નહીં. 215 કરતા આ સંખ્યા નાની, બરોબર? એટલે હવે આગળ ભાગાકાર નથી ચલાવવાનો. અહીં આપણે પોઈન્ટમાં જવાબ નથી લાવવાનો, બરોબર? અહીં તમને એમ કીધું શોર્ટ કેટલા બને તો શોર્ટ એ કે પોઈન્ટમાં ના આવે. તો આ જે રહ્યું એ શું બતાવે છે તો કે શોર્ટ ની સંખ્યા. આ જે રહ્યું શું બતાવે છે તો કે શોર્ટ ની સંખ્યા. અને આ જે રહ્યું શું બતાવે છે તો કે કેટલું કાપડ વધ્યું ઈ. કેટલું કાપડ વધ્યું તો કે 130 છે, બરાબર?
અહીંયા જે ભાગફળ આવ્યું એ શર્ટની સંખ્યા બતાવે છે અને અહીંયા જે કાપડ વધ્યું એ બતાવે તો કે કેટલો 130 સેમી કાપડ વધ્યું. કેટલા શર્ટ બને તો કે 18 શર્ટ બને 130 સેમી કાપડ બચે. હવે એને નથી ખાસ અહીંયા આપણા દાખલાની અંદર પહેલા કહી દઉં તો કે એક શર્ટ બનાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જોતું. 2 મીટર 15 સેમી એટલે 215 સેમી છે એક શર્ટ બનાવવા માટે, બરોબર. 215 સેમી શર્ટ 215 સેમી કાપડ વાપરીએ ત્યારે એક શર્ટ બને. હકીકતમાં આપણી પાસે કાપડ કેટલું હતું 40 મીટર હતું. તો 40 મીટર એટલે 40 ગુણ્યા 100 સેમી એટલે 4000 સેમી થયું કાપડ. 4000 સેમી કાપડ હતું. હવે 215 સેમી કાપડ વાપરીએ ત્યારે એક શર્ટ બને. તો 4000 સેમી કાપડ વાપરીએ ત્યારે કેટલા શર્ટ બને? તો 4000 ગુણ્યા 1 ભાગ્યા 215. 4000 એટલે 4000 ભાગ્યા 215. હવે આપણે 4000 ને 215 વડે ભાગાકાર કરીએ તો 4000 એટલે 4000 સોરી 215 એટલે 215 તો 400 માંથી 215 બાદ કરીએ તો 185 આવ્યા. ઉપરથી ઉતાર્યો 100 બરાબર. હવે 215 1720 215 1720 એટલે એની બાદ બાકી કે 0 માં 0 જાય એટલે 0 5 માં 2 જાય એટલે 3 8 માં 7 જાય એટલે 1 અને 1 માંથી 1 જાય એટલે 0 એટલે 130 સેમી બન્યું કાપડ. અને કેટલા શર્ટ બન્યા તો કે 18 શર્ટ બન્યા. હા ચાલો તો એના આગળનો પ્રશ્ન આપણે જોઈએ. દવાઓ બોક્સમાં ભરેલી છે. દરેક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે. 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય? બરોબર. એક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે. બરોબર. એક બોક્સનું વજન 4 કિલો ને 500 ગ્રામ. બરોબર. તો અહીં નથી 4 કિલો અને 500 ગ્રામ. 4 કિલો એટલે 4000 ગ્રામ છે અને 500 ગ્રામ બીજું તો 4000 ને બીજા 500 એટલે 4500 ગ્રામ થયું. બરોબર. હવે વારની ક્ષમતા કેટલી? 800 કિલો. તો 1 કિલો એટલે 1000 ગ્રામ. તો 800 કિલો એટલે 800 ગુણ્યા 1000 ગ્રામ. 800 ગુણ્યા 1000 એટલે 8 લાખ. ચાર કિલો એટલે 4000 ગ્રામ. 4 ગુણ્યા 1000 બરોબર. અહીંયા આપણે લખી નાખીએ એટલે ખબર પડે 4000 કઈ રીતે 4 ગુણ્યા 1000 એટલે 4000 ગ્રામ વત્તા 500 ગ્રામ. ગ્રામ કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવવા માટે કિલોગ્રામ દર્શાવતી સંખ્યાને 1000 વડે ગુણવા પડે. આવું આપણે 5મા ધોરણની અંદર શીખવેલું છે. બરોબર. 800 કિલો ગુણ્યા 1000 800 ગુણ્યા 1000 એટલે 8 1 8 2 3 5 0 એટલે 8 લાખ ગ્રામ થયું. બરોબર. હવે અહીંયા ધ્યાન રાખીએ. શું પૂછ્યું છે? એક વાનમાં કેટલા બોક્સને ભરી શકે? તો 4500 ગ્રામ નો એક બોક્સ.
4500 ગ્રામમાં એક બોક્સ ભરી શકાય. તો વાનની કેપેસિટી કેટલી છે? 8 લાખ ગ્રામ. કેટલા બોક્સ ભરી શકાય? 4500 ગ્રામ થાય ત્યારે એક બોક્સ ભરી શકાય. 4500 ગ્રામનું એક બોક્સ, બરોબર? તો 8 લાખ ગ્રામમાં કુલ કેટલા બોક્સ ભરી શકાય? તો 8 લાખ ગુણ્યા 1 ભાગ્યા 45. 8 લાખ ગ્રામ ગુણ્યા 1 ભાગ્યા 4500. 8 લાખ એટલા 8 લાખ ભાગ્યા 4500. એક શૂન્ય જાય ઉપરથી એક શૂન્ય. હવે 8000 ભાગ્યા 45 કરો. કેટલા? 8000 ભાગ્યા 45 કરો. જોઈ લઈએ તો ભાગાકાર કરી નાખીએ આપણે. ભાગ્યા 45. તો 45 નો આપણે ઘડીઓ બોલી તો 45 એકા 45, 45 દુ 90. તો બે વડે ભાગ ના ચાલે. 45 એકા 45. 0 વડે ભાગ ના જાય. 8 ઉપર 7, 0 ઉપર 10 નો 5 એટલે 5, 7 ના 4 એટલે 3, ઉપરથી ઉતરી 0. બરાબર? હવે 45 નો તમારે ઘડીઓ લખવો પડે. અહીં આપણે જોઈએ 45 એકા 45, 45 દુ 90, 135, 45 કરી 45 ચોકો 180, 45 પંચા 225, 45 6 270, 45 સત્તા 315, 45 અઠ્ઠા બરાબર. 45 સત્તા 315 કે 7 35 નો 5 વખત ગઈ 3 725 અને 45 અઠ્ઠા બરાબર. એટલે કે 315 માં 45 ઉમેરો 360. તેથી આગળ લખવું હોય તો લખી શકાય. તો હવે કેટલા વડે ભાગ આવશે? તો 45 6 270, 45 સત્તા 315 અને 45 અઠ્ઠા 360. તો 45 સત્તા 315 વડે ભાગ આવશે. શા માટે? કારણ કે 350. તો 45 સત્તા 300 0 માંથી 5 નીકળે 5 4 10 નો 5 4 માંથી 1 3 3 નો 5 છે. ઉપરથી ઉતાર્યું 45 સત્તા 305. એટલા વડે ભાગ થાય ને તો 0 માંથી 5 નીકળે 4 5 3 છે. બરાબર. હવે 45 કરતા 35 નાના, 45 કરતા 35 નાના છે અને અહીંયા બોક્સ ની સંખ્યા શોધવાની. કેટલા બોક્સ સમાવી શકાય? તો કેટલા બોક્સ સમાવી શકાય? 177 બોક્સ સમાવી શકાય અને પાછળનો 35 ગ્રામ વજન વધે. બરાબર. તો એ લખવાનું 177 બોક્સ સમાવી શકાય. એટલે 4500 ગ્રામનું એક બોક્સ. તો 8 લાખ ગ્રામમાં કેટલા બોક્સ સમાવી શકાય? તો
8 લાખ ગુણ્યા 1 એટલે 4500 બરોબર બે બે શૂન્ય વહી જાય એટલે 8000 ભાગ્યા 45 કરે તો આપણને 177 જવાબ મળે ચાલો વિદ્યાર્થી મિત્રો તો લેસન ની અંદર આપણે જોઈ લઈએ તો કે પાઠ્યપુસ્તક ની અંદર સ્વાધ્યાય નંબર 1.2 નો અત્યારે આપણે આ ભાગની અંદર જે બે પ્રશ્ન ત્રણ પ્રશ્ન સંદેહ પ્રશ્ન નંબર 8 પ્રશ્ન નંબર 9 અને પ્રશ્ન નંબર 10 આ ત્રણ દાખલાઓ તમારે કેટલી વાર લેસનમાં તો કે બે વખત ગણી લાવો પછી 21 થી 30 સુધી ઘડિયા રહ્યા એ બે વાર એ આપણે લખો એક વાત આપણે ખાસ ધ્યાન રાખશું કે વ્યવહારિક દાખલાઓ જ્યારે આપણે ગણીએ ત્યારે આ દાખલાઓ રકમ સહિત લખવાની આપણે ટેવ પાડીએ અને એ આપણે WhatsApp માં જ્યારે લેસન મોકલીએ ત્યારે પણ રકમ સહિત જ લેસન મોકલવું બરોબર જેથી કરીને તમને રકમ પણ સમજાય અને ગણેલો દાખલો રહ્યો આ દાખલો પણ સમજાય આની પાછળનો હેતુ આ બરોબર એટલે આ બાબતે એક આપણે ખાસ ધ્યાન રાખશું